પહેલા વિડીયોમાં આપણે રોઝીસ બનાવતા શીખા, આમાં હજી થોડા સિમ્પલ ફ્લાવર્સ શીખશું. આ શેપ બનાવીશું અને આઉટલાઈન કરશું. અને જે આપણે સ્કોલપ્સ શીખાતા એ સ્કોલપ્સ આના ઉપર કરીશું. આપણે ક્રિસેન્થેમમ ફ્લાવર બનાવ્યો. હવે એ જ રીતે આ સેમ પેટર્નના અંદર આપણે સ્કોલપ્સ નાના મોટા કરીશું તો આપણે હજીને ફ્લાવર બનાવી શકીએ છીએ. આપણે જે નાના પેટલ્સ બનાવીએ છીએ એ અને આના ઉપર મોટા પેટલ્સ. તો એક ફ્લાવરમાં વેરિએશન આવી ગયો. આના અંદર ચાહીએ તો આપણે ડોટ્સ મૂકી શકીએ છીએ આ ફ્લાવરમાં, યા તો પછી આપણે એના શેડ આપી શકીએ છીએ. યા તો પછી આપણે એને બ્લેન્ક બી રાખી શકીએ છીએ. અને એક નાનો સિમ્પલ ફ્લાવર છે.